तो सब कुछ मिला और मिला नहीं कोई, क्योंकि सूत्रधार और लक्ष्मी वो तो पापियों जन के घर में भी हो। માણસને ઓળખવા શીખી જાય. માણસને માણતા આવડવું જોઈએ. હા, તમે વિચાર કરો, એક સંત છે ને આપણે પગે લાગીએ છીએ, એ માણસ છે. એક માણસને પગે લાગે છે, એક માણસને આશીર્વાદ આપે છે. વિચારો, એ કરણીની મજા છે. એ કરણી, જો કરણી ન હોય તો કાંઈ છે નહીં દુનિયામાં. કરણી બે જાતની થાય, ખરાબ કરીએ એ કરણી જ કહે. અને એટલે કરણીને જો માણસ ઓળખવા શીખી જાય તો જીવનની મજા આવે. કેવી? કરણીને જાગે કરી પીછે ધરીને પાવ, કરણીને જાગે કીજીએ પીછે ધરીને પાવ, વેરી વાઘનું વસિયલ કોઈ દી વેડે જ નહીં, દુશ્મન કરે નહીં ગા, બાકી તો વેળા વસમી જગ હશે. જેની વેળા વસમી હોય ને ત્યારે દુનિયા આખી દાંત કાઢતી હોય. પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે કાષ્ટના પાંજરામાં પૂરવામાં આવ્યા હતા, બેઠા હતા, અને એ ટાઈમે 100 મણનો લોખંડનો તોહલો લોકમાં નાખ્યો હતો. 100 મણની હાંકળ લોકમાં નાખીને બેઠા હતા, બેહરા હતા. અને એમાં ચંદબારોટ જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે એમ થયું કે ઓહો, આ હું સારું હોય ત્યાં દુનિયા આખી જાય, આજ જવાની જરૂર છે. અને ચંદબારોટ પૃથ્વીરાજ ચૌહાણને મળવા જાય. તે દરમિયાન આને આંખોમાં લીલમ ઢાળ્યા હતા, કાંઈ જોઈ શકતા નહોતા પૃથ્વીરાજજી. પણ અવાજ સાંભળી ગયા. એ અવાજ સાંભળી 100 મણની હાંકળ લોકમાં હોવા છતાં ઊભા થઈને બસ ભરી મળ્યા કે આવો 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 ચંદબારોટ, આવો ચંદબારોટ. અને મળ્યા પછી જે અહીંયાના માણસોએ જે દર્શન કર્યા હતા એનાથી કહો, આ પૃથ્વી છૂટો હોય તો શું કરે? 100 મણનો વજન લોકમાં હોવા છતાં ઊભો થઈને રામ રામ કરે છે. આ છૂટો હોય તો જીવ બાદી, પણ ધર્મ છે ને એ કોઈ મારતો નથી, એટલે નહોતો માર્યો એને. પણ બાદશાહને કીધું કે આને તો આવું પરાક્રમ છે આનું તો, એમ કે બીજો 50 મણ નાખી દે લોકમાં. અને 50 મણનું વજન બીજો જ્યારે નાખવામાં આવ્યું ને ત્યારે ચંદબારોટની આંખમાં આંસુ આવ્યા. ઘરે પૃથ્વી, મેં તને દુઃખ દીધું, મળવા આવ્યો હોય કે ના? અને દોહો કહે છે પૃથ્વીરાજજી, વેળા વસમી જગ હશે, દુશ્મન કરે ઘાવ, ચડને દિયાળા કાંધ પર 100 ભેળા 50. ચિંતા ન કરો, પૃથ્વીરાજ કહે છે, 100 જે પીડ્યા લોકમાં 50 પીડ્યો રહેશે, શું વાંધો છે? પણ તમારી વેળા જ્યારે ખરાબ હોય ને ત્યારે આ દશા થાય છે. એટલે ભગવતીને પ્રાર્થના કરવાની છે આપણે તો, કે એમાં આ બધા એનું ધ્યાન રાખ. તમે જો બાપા છે ને, બાપા ભૈરામાં છે, માં ડુંગરે બેઠી આખી દુનિયાનું ધ્યાન રાખે છે. પણ એવી માને યાદ કરી એટલે થોડીક બહુ લાંબુ નથી કરવું, પણ ટાઈમ નથી એવો. ભાઈ બેળિયાનું કીધું ગાઉં વાંધો નહીં, થોડોક ટૂંકો કરશું, બીજું થાય, ટાઈમ નથી.
તારો ભાવે આજે ઘણી આપણે ગાઈ છે ને એનું એક વર્ણન પણ અમરમાં કરે છે પૂજાણી અમરમાની પરબમાં એક ધરતી છે એક આબ છે અને એવું જ વર્ણન જો જોવા જાઓ તમે તો કાંઈ નહોતું ત્યારની વાત છે. આજી ગુરુજી અસલ જુગમાં નહોતો રે આધાર 50 કરોડ નિરંજન હતા નિરાકાર એમાંથી શક્તિ મહામંત્રનો મોટો રે મહિમા વખાણું બ્રહ્મના
એના ઋષિઓ હરિનો સાથ દીધારે હરિનો નિરંજને વચન દીધા પછી ઉમૈયાને ત્રણ પુરુષ પરગટ ગુરુજી પછી પંચે મળીને કર્યો શિવજીને પછી ધરતીના બાંધ્યા ધરું નિજ ધરમ આ બધો છે નાદ બુંદનો જને વિસ્તાર સંસાર એ બોલ્યા બોલ્યા ઋષિ મહંત શિવજી એવું જ આ ઘડ્યું છે કાંઈ નહોતું એમ કહો ને તો કહી શકાય અને માના ખોળામાં રમવાવાળા બાળકો આપણે જઈ હા બાપનું નામ માં ઓળખાવે છે ભાઈ દુનિયા માં બતાવે છે માં ન હોય ને તો કોઈ કાંઈ છે નહીં એટલે મળી એવા વિચાર કરીને વિચાર રે સિંચાઈ મત આશા રે કૃષ્ણ કે રાજા નીર રે એ રાજલ ઉદાની માતું હોલ ઉદાની વરુડી ચાખડાની હવેથી વણો રે ગુરુ બાબો મેળ્યો ભાવેથી વણો રે મારી તારો પછી તો એને વિવેક કરે કરીને વણને જોને
તારો ભાવેથી પછી જો વણને ઓહમને સોમના તરખે ઓહમને સોમના તરખે ચડાવ્યો કાગડાએ વણ્યો રે આપણા માતાઓ બહેનો દીકરીઓ તમે નહીં માનો ખરેખર આપણે તો માતાને ભવે નથી લાગતા બરોબર ધ્યાન દઈને પગમાં પણ નથી પડતા પણ એ આપણી માતાઓ બહેનો આપણે બહાર નીકળીએ ને ત્યારે એ કહેતી હે માં અમારા સંતાનનું ધ્યાન રાખજે અમારા ભાઈનું ધ્યાન રાખજે અને એ ઘરની લક્ષ્મી એમ કહેતી અમારા પતિ બહાર ગયા છે અને હાચવજો માં એવું એને વરદાન નાખતી માં પાસે અને એ ભગવતીને પ્રાર્થના એ કરતી હોય કેવી ખબર છે ઝઘડાની આવી જીલો ભાઈ મારી વારે વેલી દો વાલે વર્ણન કરવા બેહો ને તો રાત ટૂંકી પડે ભાઈ વર્ણન જો કરવા કહીએ આપણે તો રાતની રાતે ટૂંકી પડે પણ આમાંથી વર્ણન તો શું કરી ભાઈ આપણે અને એવા જગદંબા એનો ભેળીઓ આપણે ગાતા હોય ને ત્યારે આપણે એમ થાય કે માં હજી 10 વર્ષ હમણાં ગાવા દેજો અમને હા એવું અમારે તો હોય ભાઈ પણ ભેળિયાની માય રામ રે રંગારો પાડી એમાં રંગ એમાં ચડ્યો રે કાળો ભૂરો ને લાલ રે જગદંબા તારો રંગ એમાં ચડ્યો રે કાળો ભૂરો લાલ રે જગદંબા
સાચું રે એ મોગલ મથનાવી તારો ભેળિયાના એ બારો લક્ષ્મી એ માતાજી ભેળિયાને બારો આઈ તે અમારી પૂરણ રે કરી દીધી સોનરે આશા રે એ મોગલ મથનાળી આજ ગાંડી થઈને ગરજી રે ગાંડી થઈને આમાં આ શક્તિ